રેડી? કેમ મતલબ ધાતુઓને પ્રક્રિયા કરે છે. કરીએ શરૂઆત? ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. બરાબર? તો ધાતુઓ અને અધાતુઓ વિશે આપણને દીકરો માહિતી ખબર છે. બરાબર? કોણ કોને ધાતુ કહેવાય, કોને અધાતુ કહેવાય, આપણે ધાતુના ભૌતિક ગુણધર્મો જોયા, ધાતુના રાસાયણિક ગુણધર્મો જોયા. આઈ વોન્ટ ટુ થેન્ક યુ દિયા. ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે તે આપણે જોવાનું છે દીકરો. બહુ સરસ મજાનો ટોપિક છે. બરાબર? ધાતુના ભૌતિક ગુણધર્મો જોયા, રાસાયણિક ગુણધર્મો જોયા, અધાતુના આપણે ભૌતિક ગુણધર્મો જોયા, રાસાયણિક ગુણધર્મો જોયા. હવે આપણે બંને એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, કેવી રીતે એ જોડાય છે તેના વિશે માહિતી મેળવીએ. તો એના પહેલા આપણને પેલી 9મા ધોરણની અંદર તમને 1 થી 20 સુધીના તત્વોના ક્રમ લખાયા હતા, એટલે તમને યાદ હોય તો શોર્ટ ટેકનિક કઈ છે? શ્લોક બોલશે. અહેલી વિપસીના ફોને સોમેસી કોસ કોવા. વેરી ગુડ. ઉત્સવ સર આવડે છે પણ ભૂલી નથી શકતો. અહેલી વિપસીના ફોને સોમેસી કોસ કોવા. ઓકે, સરસ. ચલો હવે એવી બેબસીનો ફની હ મીન્સ હાઇડ્રોજન, હે લી બે બ સી નો ફ ની. હા, ઇટ્સ ક્લિયર? અહેલી બેબસીનો ફની. સો મે એસી કોસ કૌવા પાટી. સો મતલબ એન એ સો મે એ સી ફો સ કૌ આ પા કે. ક્લિયર છે? હા કે ના? હા. ફાઇનલ? 1 થી 20 સુધીના આપણે પરમાણુ ક્રમાંક લખ્યા છે. બરાબર? તત્વના આનો નંબર છે 1. એની અંદર ઇલેક્ટ્રોન પણ કેટલા હોય દીકરાઓ? 1. તો પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય. આમાં 2. તો પહેલી કક્ષામાં કેટલા સમાય? 2. આનો પરમાણુ ક્રમાંક 3. તો આપણને ખબર છે ટોટલ 4 કક્ષાઓ વિશે આપણે ભણેલા છે. K L M N. K કક્ષાની કેપેસિટી 2. પછી કે L ની 8 કેટલી છે? 8. પછી 8 પછી 18. બરોબર ને? ખાસ ધ્યાન આપજો. તો અહીંયા પહેલી 3 ટોટલ ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે દીકરાઓ? 2. બીજી કક્ષામાં 1. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 8 ઇલેક્ટ્રોન. બરોબર ને? ચલો આનો નંબર કયો છે દીકરાઓ? 4. પહેલી કક્ષામાં 2. બીજી કક્ષામાં 2. આનો નંબર 5. 2 3 6 2 4 7 2 5 8 2 6 9 2 7 10 2 8. આવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે. પહેલી કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ ગઈ અને બીજી કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે જો સોડિયમની વાત કરીએ દીકરાઓ તો 11 નંબર છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. ટોટલ 11. આવી રીતે મેગ્નેશિયમની વાત કરીએ દીકરાઓ તો 2 8 2. ક્લોરીનની વાત કરીએ 17 2 8 7. ઓકે, બાકી બધા આવી રીતે આપણે બનાવી શકીએ. હા, ખબર છે આપણને. હવે જો મિત્રો અહીંયા જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન આપેલા છે, બહારની કક્ષામાં
જેમ કે હું લિથિયમની વાત કરું દીકરાઓ, તો લિથિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હવે બહારની કક્ષા એટલે બીજી કક્ષાની કેપેસિટી કેટલાની છે? 8. ભરાયેલા કેટલા છે? 1. તો એને 7 ઇલેક્ટ્રોન મેળવવા ઈઝી પડે કે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવવો ઈઝી પડે? તો લિથિયમ શું કરે છે? હંમેશા 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે લિથિયમ હોય ને, લિથિયમ તો એની આગળ હંમેશા આ રીતે લખેલું હોય લિથિયમ પ્લસ, આ રીતે લખેલું છે. પછી વાત કરીએ બેરિલિયમની, તો બેરિલિયમની પહેલી કક્ષા તો ફૂલ્લી ભરાયેલી છે મેહુલ. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. કેપેસિટી કેટલાની છે? 8. ભરાયેલા કેટલા છે? 2. તો 6 લેવા ઈઝી પડે કે 2 ગુમાવવા ઈઝી પડે? તો બેરિલિયમ જે છે એની પર શું લખાય છે? +2. શું લખાય છે? +2. ગુમાવે એટલે +2 વધારાના આપણે લેજો. બરાબર? એવી રીતે જો હું ઓક્સિજનની વાત કરું, ધ્યાનથી જોજો. ઓક્સિજનનો નંબર છે 8. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. કેપેસિટી કેટલાની છે બીજી કક્ષાની? 8. ભરાયેલા કેટલા? 6. 2 લેવા ઈઝી પડે, 6 આપી દેવા. તો પછી ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઉપર લખાય છે -2. સોડિયમની વાત કરો, પહેલી કક્ષામાં 2, કક્ષા ફૂલી ભરાયેલી. બીજી કક્ષામાં 8, કક્ષા ફૂલી ભરાયેલી. ત્રીજી કક્ષામાં કેટલા છે? 1. કેપેસિટી 8. તો 7 લેવા ઈઝી પડે, 1 આપી દેવો. 1 ગુમાવવા ઈઝી પડે, આ કે ના? તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું બને? Na+. ક્લોરીનની વાત કરો ને પૂનમ, પહેલી કક્ષામાં 2, કક્ષા ફૂલી ભરાઈ ગઈ. બીજી કક્ષામાં 8, કક્ષા ફૂલી ભરાઈ ગઈ. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. કેપેસિટી કેટલાની છે? 8. તો 7 ગુમાવી દેવા ઈઝી પડે, 1 ઇલેક્ટ્રોન મેળવવો. 1 ઇલેક્ટ્રોન મેળવવો. તો ક્લોરીન છે ને એની ઉપર શું લખાય છે દીકરાઓ? Cl-. સોડિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. ક્લોરીનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. સોડિયમ તમને ખબર છે દીકરાઓ શું છે? તે કે સાહેબ આ તો ધાતુ છે. હે? ક્લોરીન અધાતુ છે. બરાબર, એ શું છે કે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે? ધાતુ અધાતુ જોડાય તો કેવી રીતે જોડાય છે? તો સોડિયમ અને ક્લોરીનનું આપણે ઉદાહરણ લઈએ દીકરાઓ. સોડિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. અહીંયા લખી દઈએ આપણે 1 આવી રીતે બતાવી. ક્લોરીનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. 1 2 3 4 5 6 અને 7. ક્લિયર? સોડિયમને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો છે, ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન મેળવવો છે. એકને આપવું છે અને બીજાને લેવું છે. તો જ એ બંને વચ્ચે શું થાય દીકરાઓ? પ્રક્રિયા થાય, મિત્રતા થાય, બધું થાય. બરાબર ને? તો સોડિયમ 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 સોડિયમ. ઓકે, અરે ક્લોરીન શું કે ભાઈ સોડિયમને કે ભાઈ તું મને આપી દે તારો 1 ઇલેક્ટ્રોન. સોડિયમ કે મને કઈ ચિંતા નથી થાય. બરાબર? સોડિયમ અને ક્લોરીન પોતાના 1 ઇલેક્ટ્રોનની આવી રીતે ભાગીદારી કરે અને શું બનાવે છે દીકરાઓ? NaCl. શું બનાવે છે? NaCl. હવે વાસ્તવિકતામાં થાય છે શું દીકરાઓ? Na સોડિયમ એની પાસે હતા કેટલા ઇલેક્ટ્રોન? 2, 8 અને 1. એની જ્યારે પ્રક્રિયા કરી ત્યારે એને શું કર્યું ખબર દીકરાઓ? 1 ઇલેક્ટ્રોન શું કર્યો? ગુમાવી દીધો. શું કરે દીકરાઓ? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. શું કરે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. જ્યારે ક્લોરીને શું કરે દીકરાઓ? ક્લોરીન એની પાસે હતા 2, 8 અને 7. એને 1 ઇલેક્ટ્રોન શું કરે દીકરાઓ? મેળવ્યો અને શું બનાવે છે? Cl-. ઓકે, એટલે 2 8 8. અહીંયા શું બને છે? 2 8. ખ્યાલ આવશે? ઓકે, આ રીતની પ્રક્રિયા થતી હોય છે દીકરાઓ કે સોડિયમ અને ક્લોરીન પોતાના 1 ઇલેક્ટ્રોનની અર્ધ ભાગીદારી કરે છે. બીજું એક આપણે ઉદાહરણ લઈએ દીકરાઓ,
MgCl2. મેગ્નેશિયમ ની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દીકરાઓ? 2 ઇલેક્ટ્રોન. એનો નંબર કયો છે? 12 2 8 2 2 8 2. એટલે એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે દીકરાઓ 2. બતાવી દીધા આપણે 2. આ તે ઉપર નીચે બતાવી આવી છે. એક અને આ 2. ક્લોરીન છે, ક્લોરીન એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. 1 2 3 4 5 6 7. ક્લોરીન 1 2 3 4 5 6 અને 7. તો એક મેગ્નેશિયમ પાસે કેટલા ક્લોરીન જોડાય દીકરા? એક મેગ્નેશિયમ પાસે 2 ક્લોરીન પરમાણુઓ જોડાય છે. બંને ક્લોરીન પરમાણુઓ પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. બંનેને એક ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે મેગ્નેશિયમ પાસે એક ઇલેક્ટ્રોન લઈ લે છે. અને આવી રીતે મેગ્નેશિયમ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. મેગ્નેશિયમ જે છે દીકરો, મેગ્નેશિયમ ઓકે, જેમ કે આ મેગ્નેશિયમ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આની સાથે પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે દીકરો. ખાસ સમજજો ઓકે. એટલે બનાવે છે શું? MgCl2. એક મેગ્નેશિયમ સાથે કેટલા ક્લોરીન જોડાય દીકરાઓ? 2 ક્લોરીન. મેગ્નેશિયમ ધાતુ છે, ક્લોરીન અધાતુ છે. એટલે ધાતુ અને અધાતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે જોડાય છે. કેવી રીતે જોડાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. હવે તમે એક વસ્તુ ખાસ નોંધ કરો દીકરાઓ, જેટલા પણ આપણા ધાતુઓ છે, એ બધા હંમેશા પોઝિટિવ આયન હોય. કેવો હોય? પોઝિટિવ ધન આયન હોય. સોડિયમ હોય, એલ્યુમિનિયમ હોય કે કોઈ પણ તમે ધાતુ લઈ લો તો બધા ધન આયન હોય. જ્યારે અધાતુઓ છે મોટાભાગે કેવા હોય દીકરો? ઋણ આયન. કેવા હોય છે? ઋણ આયન હોય છે. એટલે ધાતુઓ બધા ઇલેક્ટ્રોન ગુમાવે, જ્યારે અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એક ગુમાવે અને બીજો મેળવે તો જ એમની વચ્ચે પ્રક્રિયા થાય અને બંધ બને છે દીકરાઓ. ઓકે, આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. MgCl2. હવે Mg ની વાત કરીએ દીકરાઓ તો Mg+2 કેટલા ઇલેક્ટ્રોન હતા દીકરાઓની પાસે? 2 8 2. એને શું કર્યું દીકરાઓ? Mg બનાવ્યું કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. શું કરી દીધું દીકરાઓ? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. શું વધ્યું? 2 8. જ્યારે ક્લોરીન હતો, ક્લોરીન એને શું કર્યું? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. ઓકે, તો Cl-2 જે છે લખીએ છીએ Cl-2 એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે અને શું બનાવે છે? Cl2. શું બનાવે છે? Cl2. આની રચના શું હતી? 2 અને 7. એ રીતે 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી. ઓકે, તો અહીંયા બનાવે છે 2 8. બરાબર. Cl2 એક Cl માટે 2 8 રીતે 2 Cl માટે આવે છે. બરાબર. એટલે આ રીતની રચના થાય છે. આપણે એક માટે લખવું હોય તો આપણે લખ્યું છે એ પ્રમાણે આ રીતે લખી શકીએ. ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન મેળવે છે અને ધન આયન બને છે. બરાબર. આ રીતનું છે દીકરાઓ. લખના તો આપણે થાય છે ખાસ. ચલો દીકરાઓ જોઈએ આપણે કે ધાતુ અને અધાતુ. તો અક્ષર ધાતુ અને અધાતુ. ઇલેક્ટ્રોનની ભાગીદારી. કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પ્રક્રિયા કરે છે અથવા તો જોડાય છે અથવા તો બંધ બનાવે છે. આવા બંધને દીકરાઓ અથવા આવા સંયોજનોને આપણે આયનીય સંયોજનો કહીએ છીએ. શું કહેવાય છે દીકરાઓ? આયનીય સંયોજનો. અને બહુ જબરજસ્ત દીકરાઓ આયનીય સંયોજનો વિશે ઓકે વેદાંત કે ધાતુ અને અધાતુ કેવી રીતે જોડાય છે? તો કે ધાતુ અને અધાતુ ઇલેક્ટ્રોનની આપલે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય છે.
અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય એટલે એમની વચ્ચેનો જે બંધ બને, જેમ કે સોડિયમ અને ક્લોરીન, એમણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બન્યો એટલે કે જોડાયા છે. હવે આ બંધ જે છે ને એટલો બધો પ્રબળ હોય છે કે સરળતાથી આપણે એને તોડી શકીએ નહીં. મતલબ સોડિયમ અને ક્લોરીન એ બંને જોડાય એટલે કે સોડિયમ ક્લોરાઇડ NaCl, એટલે કે જેને આપણે મીઠું કહીએ છીએ, નમક. બરાબર ને ભાઈ? તો આ મીઠું જે છે એમાં કહેવાય તમને એટલે કે સોડિયમ અલગ કરો અને ક્લોરીન અલગ કરો તમે કરી શકો ના. ઓકે, કારણ કે બંને એકબીજા સાથે એવી રીતે જબરજસ્ત ગાઢ બંધથી જોડાયા છે દીકરાઓ, એટલે એમને અલગ કરવા બહુ જ મુશ્કેલ છે. આવા સંયોજનોને શું કહેવામાં આવે છે? આયનીય સંયોજનો. એટલે આયનીય સંયોજનો હોય તો એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ વધારે હોય છે, જે આપણે પુસ્તકની અંદર આપેલા છે, તમે જોઈ શકો છો દીકરાઓ. ઓકે, પેચામાં તમે બોલો NaCl નું કેટલું આપે છે ગલન બિંદુ NaCl નું? 1000 ગલન બિંદુ 1074 કેલ્વિન છે. 1074 કેલ્વિન છે. 1074 કેલ્વિન બહુ જ વધારે પડતું કહેવાય, બહુ જ ખૂબ જ કહેવાય. અને એનું ઉત્કલન બિંદુ કેટલું છે દીકરાઓ? ઉત્કલન બિંદુ 1686 કેલ્વિન. તો ઉત્કલન બિંદુ તો એના કરતા પણ ખૂબ જ વધારે છે. બરાબર? અને કહેવાનો ભાવાર્થ એ છે કે બીજું એક ઉદાહરણ આપી દઈશું છે LiCl, લિથિયમ ક્લોરાઇડ. લિથિયમ ક્લોરાઇડ નું ગલન બિંદુ કેટલું છે? 887 કેલ્વિન. જ્યારે ઉત્કલન બિંદુ 1600 કેલ્વિન. ઓકે, એટલે કે બહુ જ હાઈ એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હોય છે. આટલા બધા ઊંચા ગલન બિંદુ ઉત્કલન બિંદુ હોવાનું કારણ શું છે દીકરાઓ? કારણ કે એમની વચ્ચેનો જે બંધ બન્યો છે, જે જોડાણ થયું છે, એ જોડાણ શેના કારણે થયું છે? તો ઇલેક્ટ્રોનની આપલેથી થયું છે. શેનાથી થયું છે? ઇલેક્ટ્રોનની આપલેથી. બંને જોડાયા ખરા, પણ બંનેના જોડાવા પાછળનું કારણ છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયા છે, ઇલેક્ટ્રોનની આપલે કરીને જોડાયા છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયા છે એટલે એમની વચ્ચે એટલું જબરજસ્ત આકર્ષણ બળ હોય દીકરાઓ, આકર્ષણ બળ, કે જેને સરળતાથી આપણે તોડી શકીએ નહીં. એટલે એમને બહુ જ વધારે ગરમી આપવી પડતી હોય છે. એટલે કે NaCl હોય કે LiCl હોય, એમને બહુ જ વધારે, એના સિવાય પણ ઘણા બધા આપણને પુસ્તકમાં આપેલા છે. તો આ બધાને તોડવા માટે બહુ જ વધારે પડતી ઉર્જાની, ઉષ્માની જરૂર પડતી હોય છે. એટલા માટે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે દીકરાઓ? બહુ જ વધારે હાઈ છે. બરાબર? આ વસ્તુ સમજવાની છે. એના પછી સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દીકરાઓ, સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધારે છે. આયનીય સંયોજનોના ગુણધર્મો. શું છે દીકરાઓ? આયનીય સંયોજનોના ગુણધર્મો. 4 ગુણધર્મો છે, ખાસ આપણે યાદ કરવાના છે 1 by 1. સૌથી પહેલો જ ગુણધર્મ કયો છે? આપણે વાંચી દીકરાઓ, શું કહેવા માંગે છે? દેવાંશી વાંચી બેટા પહેલો જ ગુણધર્મ. ભૌતિક સ્વભાવ. ઘન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. હા, આયનીય સંયોજનોનો ભૌતિક સ્વભાવની વાત કરીએ. ભૌતિક તો ભૌતિક સ્વભાવ કેવો છે દીકરાઓ? ખબર છે કે આ આયનીય સંયોજનો કેવા હોય છે દીકરાઓ? બરડ હોય છે. કેવા હોય છે? બરડ. બરડનો મતલબ છે કે જો આપણે સહેજ પણ વધારે દબાણ આપવામાં આવે, ઘન તો હોય છે, સખત તો હોય જ છે, પણ એટલા બધા સખત થઈ ગયા છે કે જે થઈ જાય છે બરડ. બરડ મતલબ હજુ પણ જો સહેજ વધારે દબાણ આપીએ તો તૂટી જાય, ભાગીને ભૂકો થઈ જાય. બરાબર? એટલા જબરદસ્ત આ બરડ હોય છે. આયનીય સંયોજનોના ગુણધર્મોની પહેલો જ ગુણધર્મ શું આવશે? ભૌતિક સ્વભાવ. શું છે? ભૌતિક સ્વભાવ. એનો દેખાવ કેવા છે? ઘન, સખત અને કેવા થઈ જાય છે? બરડ. થોડું પણ વધારે દબાણ આપીએ તો એ તૂટી જાય છે. બીજું શું છે દીકરાઓ? ગલન બિંદુ અને
ઓકે એ વાંચીએ આપણે ઉત્સવ આયનિક સંયોજન ઊંચા ગલનબિંદુ અને ગલનબિંદુ ધરાવે છે. બરાબર. આંતર આયનીય આકર્ષણ શોધવા માટે નોંધપાત્ર પ્રમાણ ઊર્જાની જરૂર પડે છે. તેના કારણે આમ બને છે. ઓકે એક તો આયનીય સંયોજનોમાં શું હોય છે દીકરાઓ તો કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. ઊંચા એટલે ખૂબ જ વધારે હોય છે. અને એની પાછળનું કારણ શું છે કે તેમની વચ્ચેનો બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. આ ખાસ સમજવા જેવું છે દીકરાઓ. ઓકે શું કહેવા માંગે છે કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ બહુ જ વધારે ઊંચા હોય છે. કેમ? કારણ કે એમની વચ્ચેનો બંધ છે એને તોડવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડશે. એટલા માટે એમની વચ્ચે એ જે ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા હોય છે બહુ જ ઊંચા હોય છે. એમની વચ્ચે આકર્ષણ પણ બહુ જબરજસ્ત હોય છે. ઓકે ત્રીજો મુદ્દો ખાસ પાયલ વિદ્યુત સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય તેમજ કેરોસીન, પેટ્રોલ વગેરે જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. આ બહુ સમજવા જેવું છે દીકરો. દ્રાવ્યતા એટલે ઓગળી જવું, મિશ્ર થઈ જવું, દ્રાવ્ય થઈ જવું. તો ખાસ આયનીય સંયોજનો ને સમજવા જેવું છે. આયનીય સંયોજનો એ પાણીમાં કેવા છે દીકરો? પાણીમાં દ્રાવ્ય થઈ જાય, પરંતુ શેમાં દ્રાવ્ય થતા નથી દીકરો? કેરોસીન અને પેટ્રોલ. તો કેરોસીન અને પેટ્રોલ જેવા કોઈ પ્રવાહી હોય તો એમાં આ સંયોજનો કેવા હોય છે દીકરાઓ? અદ્રાવ્ય. બહુ સમજવા જેવું છે. ઓકે આયનીય સંયોજનોના ગુણધર્મો. પહેલો ગુણધર્મ છે ભૌતિક સ્વભાવ. તો કે આયનીય સંયોજનો ઘન હોય છે, સખત હોય છે અને એટલા બધા બરડ હોય છે કે થોડું દબાણ આપવાથી પણ તૂટી જાય છે, ભૂકો થઈ જાય છે. બીજું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. તો આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. કેમ? કારણ કે તેમની વચ્ચેનો બંધ અથવા આપણે આકર્ષણ બળ પણ કહી શકીએ. આકર્ષણ બળ કે જેમણે આ બંને ધાતુ અધાતુને એકબીજા સાથે જકડી રાખ્યા છે તો કે તેમની વચ્ચેનો બંધ અથવા તો આકર્ષણ બળને તોડવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે. ત્રીજું દ્રાવ્યતા. તો કે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. દેવાંશી પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય છે. અદ્રાવ્ય હોય છે. આ ત્રીજો પોઈન્ટ. અને ચોથો પોઈન્ટ છેલ્લો. દીપ શાંતિથી. વિદ્યુતનું વહન. દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે. પાણીમાં બનતું આયનીય સંયોજનનું દ્રાવણ આયનો ધરાવે છે. દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર પામે છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘનમાં તેમના બંધારણ દ્રઢ હોવાથી આયનનું સ્થળાંતર શક્ય બનતું નથી. પરંતુ આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થામાં આવું શક્ય બને છે. ઓકે સરસ વેરી ગુડ. તો વિદ્યુતનું વહનની વાત કરીએ દીકરો. વિદ્યુતનું વહન તો આપણને ખબર છે દીકરો ખાસ કે આયનીય સંયોજનો હોય ને, આયનીય સંયોજનો જેમ કે આનું એક સિમ્પલ અને સરળ ઉદાહરણ આપણે દર વખત લઈ શકીએ. NaCl એટલે કે મીઠું. એ પીગળેલી અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં? પીગળેલી.
એટલે કે પાણીની અંદર આપણે એનું દ્રાવણ બનાવેલું હોય અને એમાંથી જો આપણે વિદ્યુતનું વહન કરાવીએ ને તો વિદ્યુતનું વહન સરળતાથી થઈ જાય. મીઠાવાળું પાણી હોય ને ક્ષાર મીઠું, એમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થઈ જાય. પરંતુ એ જ મીઠું જો ઘન અવસ્થામાં કોઈ ડબ્બામાં ભરેલું મીઠું હોય અને એમાં તમે ઇલેક્ટ્રિસિટી પસાર કરાવો તો કહેવાય છે કે એમાં વિદ્યુતનું વહન થતું નથી. આવું કેમ પીગળેલી અવસ્થામાં થાય છે, કેમ ઘન અવસ્થામાં નથી થતું? તો પીગળેલી અવસ્થામાં શું થાય છે મિત્રો? પીગળેલી અવસ્થામાં પાણીની અંદર આપણે જે દ્રાવણ બનાવેલું હોય મીઠાનું, તો શું થાય? તો કે આયનો એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચી શકે છે, મતલબ ગતિ કરી શકે આયનો. જેમ કે સોડિયમ અથવા ક્લોરીન, ઓકે, આ બધા આયનો ગતિ કરી શકે. પરંતુ ઘન અવસ્થા હોય, ડબ્બામાં ભરેલું મીઠું હોય, તો એમાં આયનો ગતિ કરી શકતા નથી. એટલે ઘન અવસ્થાની અંદર વિદ્યુતનું વહન થાય નહીં. કઈ અવસ્થામાં થાય? ફક્ત દ્રાવ્ય અવસ્થા, એટલે કે પીગળેલી અવસ્થામાં જ વિદ્યુતનું વહન થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. અને જેમ જેમ આપણે ઉષ્મા આપીએ, ઉષ્મા એટલે ગરમી આપીએ, જેમ કે આ NaCl છે સોડિયમ ક્લોરાઇડ, અને જેમ જેમ આપણે ગરમી આપતા જઈએ એમ એમની વચ્ચે જેટલું આકર્ષણ બળ હોય તે ધીમે ધીમે કેવું થતું જાય તો ઓછું થતું જાય. અને એક સમય એવો આવે કે જ્યારે એ બંને પદાર્થો જે છે ધાતુ બંને શું થઈ જાય? અલગ થઈ જાય. જે તાપમાને અલગ થઈ જાય આપણે ગલન બિંદુ કહીએ દીકરાઓ. એટલે આ 4 પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે આયનીય સંયોજનોના ગુણધર્મો. કયા 4 ગુણધર્મો છે દીકરાઓ? મેઈન પોઈન્ટ ખાસ યાદ રાખીએ. પહેલું છે ભૌતિક સ્વભાવ, બીજું છે ગલન બિંદુ, ત્રીજું છે દ્રાવ્યતા, ચોથું છે વિદ્યુતનું વહન. મેઈન 4 પોઈન્ટ આપણે યાદ રાખીએ તો આપણો 3 થી 4 માર્ક્સનો પ્રશ્ન રેડી થઈ જાય. બરોબર? એટલે શોર્ટ પોઈન્ટ્સ શોર્ટ અંદર લખી નાખો. આટલા સુધી આપણે રાખીએ.